એને આપણે બાળકોને કઈ રીતે શીખવશું કે બાળકોને કઈ રીતે એના વિશે જાગૃતિ આપશું એના વિશે મેં નાનકડું પ્રેઝન્ટેશન રેડી કર્યું છે. તો જાન્યુઆરી મહિનામાં છે આપણે ઉત્તરાયણની ઉજવણી કરીશું, સાથે સાથે પક્ષી બચાવ કાર્યક્રમ વિશે પણ બાળકોને માહિતી આપીશું કે આપણે કેવા ટાઈમ પર પતંગ ઉડાવવો જોઈએ, કે કોઈ પક્ષીઓનો છે પગમાં દોરો ફસાયો છે તો એને કેવી રીતે બચાવવા એના વિશે માહિતી અમે સ્કૂલમાં આપીશું ઉત્તરાયણના 2 દિવસ પહેલા. પછી લુપ્ત થતા પ્રાણીઓ વિશે માહિતી કે અત્યારે ઘણી બધી પ્રાણીઓની જાતિઓ છે કે જે સાવ લુપ્ત થઈ ગઈ છે, ફોટામાં જોવા મળે છે, તો એના વિશે પણ બાળકોને માહિતી આપીશું. ત્યાર પછી છે સોલાર ઉર્જા જાગૃતિ કે સોલાર ઉર્જા છે એ આપણને કેટલી રીતે હેલ્પફુલ થઈ શકે છે, આપણને જે કુદરતમાંથી જે ઉર્જા મળે છે એનો આપણે કઈ રીતે ઉપયોગ કરી શકીએ એના વિશે બાળકોને માહિતી આપીશું. પછી છે મરઘી ઉછેર, મધમાખી ઉછેર, ડેરી ઉદ્યોગની માહિતી કે જેનાથી આપણે બાળકો પોતાની માહિતી મળે તો રોજગારી એની કેવી લોકોની ચાલે છે રોજગારી એના વિશે પણ બાળકોને માહિતી આપીશું. ત્યારબાદ છે મત્સ્ય ઉદ્યોગ અને દરિયાઈ જીવો વિશે પણ બાળકોને માહિતી આપીશું. ત્યારબાદ છે ફેબ્રુઆરી, તો ફેબ્રુઆરીમાં અમે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ કે શાળાઓમાં તો આપણે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ રાખીએ છીએ, પણ જો શક્ય હોય તો ગામડામાં આજુબાજુમાં કોઈ જગ્યાએ વધારે કચરો હોય, ગંદકી હોય તો એવા વિસ્તારમાં પણ આપણે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ 1 થી 1.5 કલાકનો કરાવી શકીએ. ત્યાર પછી છે જળ બચાવ અભિયાન, બાળકોને નદીઓ વિશે, પાણી વિશે માહિતી આપીશું અને જળનું કેટલું મહત્વ છે ખાસ તો એના વિશે બાળકોને સમજાવીશું. ત્યાર પછી છે પ્લાસ્ટિક અવેરનેસ પ્રોગ્રામ, જે અત્યારે આપણે પ્લાસ્ટિકની વાત કરી કે પ્લાસ્ટિકથી કેટલું નુકસાન થાય છે, તો આપણે આની સાથે બાળકોને પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવો અથવા જો શક્ય હોય તો શાળામાં છે પ્લાસ્ટિક લઈને આવું જ નહીં એવા પણ નિયમો બનાવીને આપણે બાળકોને સમજાવી શકીએ કે આનાથી કેટલું નુકસાન થાય છે અને આપણને પ્રકૃતિને અને આપણને બધાને આનાથી કેટલો ગેરફાયદો થશે. ત્યારબાદ છે પર્યાવરણ જીવન ચિત્ર સ્પર્ધા, પર્યાવરણને લગતું અથવા પ્રાણી જીવને લગતા કોઈ પણ ટોપિક પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાવીશું. ત્યારબાદ છે વિશ્વ વિજ્ઞાન દિવસ, પર્યાવરણની સાથે સાથે બાળકોને વિજ્ઞાનથી પણ માહિતગાર કરવા જોઈએ.